હેલો એવરીવન, ગુડ મોર્નિંગ એવરીવન. યસ, બધા જ મજામાં હશો અને યસ બધા જ વ્યવસ્થિત રેગ્યુલર અભ્યાસ કરી રહ્યા હશો. અને યસ પર્ટિક્યુલરલી આ ચેપ્ટર ક્રમચય અને સંચય થોડો નવો કોન્સેપ્ટ છે, અલગ કોન્સેપ્ટ છે, થોડું ધ્યાનથી કરવાનું છે. ઓકે, યસ આપણે સંચયને રિલેટેડ આપણે વસ્તુઓ જે ભણવાની હતી આપણે જોઈ લીધી છે. ઓકે, એટલે એક પાર્ટ આ ચેપ્ટરનું આપણે ફિનિશ કર્યું છે. નેક્સ્ટ પાર્ટ સંચય આપણે શરૂઆત કરવાની છે. ઓકે, તો સંચય શરૂઆત કરતા પહેલા જસ્ટ એક વાત જે મારે તમને કહેવાની છે એ મેં તમને એક પીડીએફ મોકલાવી છે પ્રેક્ટિસ એક્ઝામ્પલની ક્રમચયના દાખલા પર આધારિત. ઓકે, યસ આ દાખલાઓમાં થોડી આપણે પ્રેક્ટિસ કરવી પડશે. ઓકે, જેનાથી આપણને વ્યવસ્થિત વસ્તુનો કમાન્ડ આવે. યસ એમ જોવા જઈએ તો ક્રમચયમાં 3 સૂત્રો છે પરિસ્થિતિ પ્રમાણે, એ મૂળભૂત રીતે ઉપયોગ કરવાના હોય છે. પરંતુ આપેલી શરત પ્રમાણે જે ક્રમચયો શોધવાના હોય કે જે ગોઠવણીઓ કરવાની હોય એ વસ્તુમાં આપણે અમુક વધારે વ્યવહારિક જસ્ટ નોલેજ, પ્રેક્ટિકલ નોલેજ જે ઇમ્પ્લિમેન્ટ કરીએ છીએ. ઓકે, થિંકિંગ પ્રોસેસ. ઓકે, થોડું એ પણ એડ કરીને પછી એમાંથી આપણે આગળ વધતા હોઈએ છીએ. ઓકે, તો જસ્ટ એ થિંકિંગ પ્રોસેસ ડેવલપ કરવા માટે જસ્ટ એક આપણને એની આદત પડે એના માટે મેં જસ્ટ તમને બધા જ પ્રેક્ટિસ એક્ઝામ્પલ મેં તમને મોકલાવ્યા છે. ક્રમચય પૂરતા જ એ ફરજિયાત તમારે કરવાના છે અને કરીને મને ફરજિયાત મોકલવાના છે. ઓકે, ઇટ ઇઝ ગુડ ફોર યુ. ઓકે, મજા આવશે એવું છે. ઓકે, ના હવે છે ને આપણે અહીંયા સંચય જે નેક્સ્ટ પાર્ટ છે, યસ બીજો પાર્ટ છે સંચય. એ સંચયની શરૂઆત કરીએ છીએ. સંચય જેને ઇંગ્લિશમાં કહેવામાં આવે છે કોમ્બિનેશન. ઓકે, અને યસ ઇંગ્લિશ વર્ડ લખવાનું કારણ એ છે કે જે સંકેતો છે એ ઇંગ્લિશ વર્ડ પરથી આપણે લેતા હોઈએ છીએ. જે ક્રમચયમાં એને ઇંગ્લિશમાં કહેવાય પરમ્યુટેશન્સ. સંકેતમાં આપણે પી લીધો, પરમ્યુટેશન નો પી, NPR. ઓકે, જસ્ટ એના પ્રમાણે અહીંયા કોમ્બિનેશન છે, એ આમાં પણ સંકેત છે. આ કોમ્બિનેશનના સી પરથી આપણે કરવાનું આવશે. ઓકે, એનો ઉપયોગ કરવાનો આવશે. ના હવે આપણે અહીંયા સંચય આપણે સમજવું હોય તો યસ ક્રમચય અને સંચય વસ્તુ જોડાયેલી છે, પણ જસ્ટ થોડો ફરક છે. એ ફરક આપણે પહેલા સમજવાનો છે. એટલે પહેલા સંચયનું સૂત્ર તારવીએ એના પહેલા આપણે જસ્ટ એક સારી સમજ કેળવીએ તો. ઓકે, ના અહીંયા હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું. જસ્ટ ક્રિકેટ તમે બધા જાણતા જ હશો, રમતા પણ હશો ઘણા બધા. ઓકે, ના ક્રિકેટની રમતમાં એકચ્યુઅલી એમ જોવા જઈએ તો ઇન્ડિયન ક્રિકેટ ટીમની જ વાત કરું તો ઇન્ડિયન ક્રિકેટ ટીમમાં એકચ્યુઅલી યસ મેચમાં તો 11 પ્લેયરો રમે, પણ એમના પાસે લોકો 15 કે 16 ખેલાડીઓ હોય છે. ઓકે, તો ના અહીંયા જે મારો ક્વેશ્ચન છે, ધારો કે 15 ક્રિકેટના ખેલાડીઓ છે, ભારતીય ક્રિકેટ ટીમના 15 સભ્યો છે, તો એમાંથી 11 જણની પસંદગી. યસ અહીંયા જે વર્ડ બોલું છું ને પસંદગી, યસ એ ફરક પાડે છે ક્રમચય અને સંચયમાં. યસ આમાં 15 સભ્યોમાંથી 11 સભ્યોની પસંદગી. ઓકે, એ 11 સભ્યોની પસંદગી આપણે કરીએ એટલે એ કઈ રીતે કરી શકાય, એમાં શું લોજિક આવે અને ક્રમચય કરતા એ વસ્તુ કઈ રીતે ફરક પડે એ વસ્તુ હું તમને સમજાવું. યસ અહીંયા જસ્ટ 15 માંથી 11 ક્રિકેટરોની પસંદગી અને પછી જે 11 ક્રિકેટરો પસંદ થયેલા છે એને આપણે બેટિંગ માટે મોકલવા હોય તો યસ એમને આપણે એમના અલગ અલગ ક્રમ ગોઠવી શકીએ છીએ. ઓકે, તો યસ એ ગોઠવણી જે થઈ અલગ અલગ ક્રમમાં જે બેટિંગ કરવા માટે મોકલવાની જે ગોઠવણી થઈ એ થયો ક્રમચય અને પસંદગી. ઓકે, 15 સભ્યોમાંથી 11 ક્રિકેટરો પસંદ કરવાના. એ પસંદ કરવામાં ક્રમ મહત્વનો નથી. યસ પહેલા બેટ્સમેન પસંદ થઈ જાય અમુક, પછી અમુક બોલર પસંદ થાય ને પછી ઓલરાઉન્ડ પસંદ થાય, અથવા તો યસ જે પણ 3 બોલરો પસંદ થાય એમાંથી કોઈ એક પહેલા પસંદ થયો બાકીનો પછી થયો તો યસ 2 બોલર ઇન જનરલ પસંદ થયા. એટલે યસ પસંદગીમાં ક્રમનું મહત્વ નથી, પરંતુ એક વખત એ વસ્તુ પસંદ થઈ ગઈ, એ જે વસ્તુ આપણા પાસે આવી ગઈ, એટલે કે 11 ક્રિકેટર આપણે 15 માંથી યસ મેચ રમવા માટે આપણે પસંદ કર્યા. 11 ક્રિકેટરોને આપણે પાછા યસ બેટિંગ માટે જો મોકલવા તેમના આપણે અલગ અલગ ક્રમ બનાવી. યસ એમાં કોઈને પહેલા મોકલીને પછી બીજાને મોકલીને પછી બીજાને પહેલા, તો યસ એ ક્રમ બદલાયો એવું કહેવાય. ત્યાં ક્રમનું મહત્વ આવશે, એ ક્રમચય કહેવાશે. ઓકે, એટલે અહીંયા જસ્ટ બહુ બ્રોડલી આપણે વસ્તુ જોઈએ તો યસ આપેલી n ભિન્ન વસ્તુઓ પૈકી r વસ્તુઓની ગોઠવણી, ઓકે, એ કહેવાય ક્રમચયો.
આપેલી n ભિન્ન વસ્તુઓ પૈકી આ વસ્તુઓની પસંદગી, ઓકે, એ કહેવાશે સંચય. એટલે જસ્ટ અહીંયા ક્રમચય અને મૂળભૂત અને સંચયનો જે મૂળભૂત ડિફરન્સ છે એ આ વસ્તુ છે. ક્રમચયમાં ગોઠવણીઓ આવે છે, જ્યારે સંચયમાં પસંદગીઓ આવે છે. ક્રમચયમાં આપણે ક્રમનું મહત્વ છે, પસંદગીમાં એટલે કે સંચયમાં ક્રમનું મહત્વ નથી. યસ, પસંદ કરવાથી એમાં કોઈનો ક્રમ બદલાઈ ગયો તો યસ, એનાથી કોઈ પસંદગી બદલાઈ નથી જતી, ઓકે, પણ યસ આપણે એમાં ક્રમનો મહત્વ નથી. એટલે આ જસ્ટ આ વ્યાપક રીતે જસ્ટ આપણે ક્રમચય અને સંચય ચેપ્ટર ભણ્યા છે. ક્રમચય આપણે ભણી લીધું, ક્રમચયના ઘણા બધા દાખલા પણ જોઈ લીધા, અલગ અલગ સિચ્યુએશન પ્રમાણેના દાખલાઓ પણ આપણે જોયા આપણે, ઓકે. પરંતુ હવે સંચય જસ એના પરથી આવે છે, બંને વસ્તુને જસ જોડીને આપણે સમજતા જઈશું, બંનેનો ફરક સમજીશું. તો યસ, હવે જયારે એક્ઝામ્પલ આપેલા હોય તો એક્ઝામ્પલમાંથી આપણે જસ એ તારવવાનું આવે કે યસ અહીંયા ગોઠવણીઓ પૂછી છે કે પસંદગીઓ પૂછી. અને ઘણી વાર દાખલાઓમાં પસંદગી પછીની ગોઠવણીઓ પણ આવે, ઓકે. તો યસ, ત્યારે સંચય અને ક્રમચય બંને વસ્તુ ભેગી પણ થાય, ઓકે. સો જસ્ટ અને યસ, આપણે જે સૂત્ર તારીશું એમાં આ વસ્તુનો જ યસ ક્રમચયના સૂત્રના સુપરથી જ આપણે એનું સંચયનું સૂત્ર તારવવાનું છે, ઓકે. એટલે જસ્ટ જો સંચય આપણે સમજવું હોય તો યસ, આ જે મેં એક્ઝામ્પલ તમને આપ્યો ને, જસ્ટ આ 15 એક ખૂબ મોટો એક્ઝામ્પલ છે, ઓકે. એની ગણતરી કદાચ લાંબી થશે, પરંતુ આપણે જસ્ટ એક નાનો એક્ઝામ્પલ લઈએ, ઓકે. તો જસ્ટ અહીંયા સંચયને આપણે સમજીએ, ઓકે. પહેલા તો યસ, એટલે આપણે દ્રષ્ટાંતથી સમજીએ. ધારો કે યસ x y z એ 3 ઓપનિંગ બેટ્સમેન છે, ઓકે. ઓપનિંગ માટે આપણને કેટલા બેટ્સમેનની જરૂર પડે? 2. તો આ 3 માંથી 2 બેટ્સમેનોની પસંદગી કેટલા પ્રકારે કરી શકાય, ઓકે. આ 3 માંથી 2 બેટ્સમેનની પસંદગીઓ, યસ. એમાં શું થશે? એક્સ અને વાય ને પસંદ કરો, 2 પસંદ કરવાના છે આપણે. એક્સ અને વાય ને પસંદ કરો, અથવા તો એક્સ અને ઝેડ ને પસંદ કરો, અથવા તો વાય અને ઝેડ ને પસંદ કરો, ઓકે. નાઉ અહીંયા આપણે જોવા જઈએ તો યસ, આ વસ્તુથી પસંદગીઓ. હવે આમાં તમે એક્સ વાય ની એક્સ પહેલા પસંદ કર્યો અને વાય પછી પસંદ કર્યો, કે વાય પહેલા પસંદ કર્યો કે એક્સ પછી પસંદ કર્યો, તો યસ, બંને વસ્તુ એક જ થઈ કે પસંદગી આ વસ્તુની એક્સ વાય ની થઈ, ઓકે. એક્સ વાય ની પસંદગી થઈ કે વાય એક્સ ની પસંદગી થઈ, એ એક જ કહેવાશે. એટલે આમાં ક્રમ બદલાશે નહીં, એટલે કે ક્રમનું મહત્વ નથી. એટલે કે જસ્ટ એ જ રીતે અહીંયા એક્સ ઝેડ માં એક્સ અને ઝેડ ની પસંદગી કરો છો, એનો અર્થ એક્સ ની પહેલા પસંદગી અને ઝેડ ની પછી, અને ઝેડ ની પહેલા કે એક્સ ની, યસ, ઝેડ એક્સ કે એક્સ ઝેડ એ બંને એક જ કહેવાશે, બંનેનો આમાં સમાવેશ થઈ જશે, ઓકે. એ જ રીતે આ વસ્તુ છે. એટલે અહીંયા જસ્ટ અહીંયા 3 ઓપનિંગ બેટ્સમેનમાંથી, એટલે કે અહીંયા 3 ભિન્ન વસ્તુઓમાંથી વ્યાપક રીતે જોઈએ તો 2 ભિન્ન વસ્તુઓની પસંદગી, તો યસ, આપણે ફક્ત 3 પ્રકારે કરી શકીશું, ઓકે. યસ, હવે અહીંયા આપણે જે સવાલ આવે છે કે જે ક્રમ છે, હવે આમાં એવું વસ્તુ થાય, 2 આપણા પાસે બેટ્સમેનો આવી ગયા, ઓકે. 2 ક્રિકેટરો આવી ગયા, 2 ઓપનિંગ બેટ્સમેન આવી ગયા. હવે એમાંથી સ્ટ્રાઇક પર, તો યસ, સ્ટ્રાઇક પર પહેલું કોણ જાય? તો યસ, કાં તો એક્સ જાય અથવા તો વાય જાય. એટલે એની પાછી 2, પછી એમાં યસ, પહેલા સ્ટ્રાઇક પર ને એક નોન સ્ટ્રાઇકર પર, એવું આપણને ક્રમ હોય તો એક સ્ટ્રાઇકર પર આવી શકે છે, નોન સ્ટ્રાઇકર પર આવી શકે છે, અથવા તો વાય. યસ, આની એક પછી ગોઠવણીઓ થઈ, ઓકે. યસ, કોઈ પણ 2 ક્રિકેટરો પસંદ કર્યા, કોઈ પણ 2 ઓપનિંગ બેટ્સમેનો આપણે પસંદ કર્યા, પછી એ ઓપનિંગ બેટ્સમેનોને યસ પહેલા સ્ટ્રાઇક કોણ લે, યસ, એના પર યસ, એ પછી એ અલગ કહેવાશે, ઓકે. વાય પહેલા લે અને સામે નોન સ્ટ્રાઇકર અથવા તો એક્સ, અને યસ, એમાં એક ગોઠવણીઓ આવી, એ એના ક્રમચયો આવ્યા, ઓકે. સો ધીઝ આર ધ થિંગ્સ, આ રીતની વસ્તુઓ છે, ઓકે. સો આ વસ્તુ આપણે જે સમજ્યા
ત્રણ ભિન્ન વસ્તુઓમાંથી આ બે ભિન્ન વસ્તુઓની પસંદગી એને ત્રણ વસ્તુઓમાંથી બે ભિન્ન વસ્તુઓના સંચયો કહેવામાં આવે છે. યસ, અહીંયા શબ્દ પસંદગી ધ્યાન રાખજો. ક્રમચય અને સંચયમાં આ રીતનો ફરક પડે છે. યસ, મારે તમને આ બંને વસ્તુ સાથે સાથે લઈને જાય. યસ, એ વસ્તુ આગળ વધવું પડશે. યસ, ઘણી બધી વખતે આ બંને વસ્તુઓ ભેગી પણ થશે. જે રીતે મેં તમને ત્રણમાંથી કોઈ બેસમાંથી પસંદગી આકાર પછી એનામાંથી યસ કોણ પહેલી સ્ટ્રાઇક લે છે તે ક્રમ આવી ગયો તો યસ એનામાં XY અને YX બંને આવશે. યસ, એ બધી પછી દરેકમાં થશે તો એ 6 પ્રકારે આપણે ગોઠવણી કરી શકીશું. પરંતુ પસંદગીઓ 3 પ્રમાણે, કારણ કે એમાં ક્રમ XY કે YX એ સમાન જ ગણાશે. ઓકે, બે પસંદગીઓ છે. યસ, એ વસ્તુની સમાન ગણાશે, એમાં ક્રમનું મહત્વ નથી. ઓકે, એટલે અહીંયા આપણે જસ્ટ અહીંયા પહેલા આપણે સંચયની મૂળભૂત વ્યાખ્યા લખી દઈએ. આપેલ n ભિન્ન વસ્તુઓમાંથી આ વસ્તુઓને પસંદ કરવામાં આવે તો તેને n ભિન્ન વસ્તુઓમાંથી આ વસ્તુઓના સંચય કહેવામાં આવે છે અને તેને સંકેતમાં NCR કોમ્બિનેશનનો C દ્વારા દર્શાવવામાં આવે છે. એટલે આ વસ્તુ થઈ. ઓકે, એટલે આ મેઇન વસ્તુ આપણે જોઈ. ઓકે, ના હવે જસ્ટ અમુક આપણે એક્ઝામ્પલ જોઈએ તો યસ, આપણે એક રૂમમાં ધારો કે 10 વ્યક્તિઓ છે તો 10 વ્યક્તિઓ એકબીજા સાથે હેન્ડશેક કરે છે, હાથ મિલાવે છે. ઓકે, તો એમાં ક્રમનું મહત્વ આવશે કે નહીં? એટલે એમાં જો સપોઝ બે વ્યક્તિઓ A અને B છે, A B સાથે હાથ મિલાવે છે કે B A સાથે હાથ મિલાવે છે, તો યસ આમાં A B સાથે હાથ મિલાવે બંને વસ્તુ એમાં આવી ગયું. એટલે એમાં યસ A B સાથે કે B A સાથે યસ વસ્તુ એક જ થઈ ગઈ. એટલે એમાં AB અને BA અલગ અલગ ક્રમ થશે નહીં. એટલે આવી વસ્તુમાં 10 વ્યક્તિઓમાંથી યસ એકબીજા સાથે હાથ મિલાવે છે તો કેટલા હેન્ડશેક એકબીજાના હસ્તધનુન કેટલા થાય છે એ વસ્તુ શોધવાની આવે. અહીંયા 10 માંથી બે વસ્તુઓના સંચય કહેવાશે, ક્રમચય નહીં. કારણ કે ધારો કે કોઈ એક વ્યક્તિ A છે અને બીજી વ્યક્તિ B છે તો A B સાથે મિલાવે છે કે B A સાથે મિલાવે છે. યસ, બંને વસ્તુ એક જ થઈ. યસ, એટલે ક્રમ ભિન્ન પડતો નથી. એટલે યસ, આ સિચ્યુએશન આપણે આ રીતે સમજવાની હોય છે. ઓકે, કે જેનાથી એકબીજાને બીજાને એટલે એ રીતે ક્રમનો કોઈ મહત્વ ના હોય ત્યાં આપણે સંચયનો ઉપયોગ કરવાનો આવે. અને યસ, સંચયનો જ્યારે ક્રમનું મહત્વ આવે ત્યારે આપણે ક્રમચયનો ઉપયોગ, એટલે કે ગોઠવણીઓ હોય ત્યારે આપણે ક્રમચયનો ઉપયોગ કરીએ. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ વસ્તુઓ છે. આના પરથી આપણે સંચયનું સૂત્ર એટલે કે NCR નું સૂત્ર આપણે તારવીએ. ઓકે, નાઉ એના માટે અગેન આપણે જસ્ટ એક એક્ઝામ્પલ લઈએ. ઓકે, યસ, દાખલા તરીકે યસ A B C અને D 4 મૂળાક્ષરોમાંથી બે મૂળાક્ષરોની પસંદગી. ઓકે, યસ, આ 4 મૂળાક્ષરમાંથી કોઈ પણ બે મૂળાક્ષરની પસંદગી. તો યસ, એ કઈ રીતે થઈ શકશે? તો આપણે પસંદ કરી શકીએ બસ અહીંયા. યસ, અહીંયા પસંદગી અને સામે પછી એની ગોઠવણી પણ લખીશું. ઓકે, પસંદગી જોવા જઈશું તો આપણા પાસે આવશે યસ, આપણે A B ને પસંદ કરી શકીએ અથવા તો AC
એડી પસંદ થાય, બીસી અથવા તો બીડી પસંદ થાય, ઓકે, અથવા તો સીડી આ વસ્તુ પસંદ થાય. હવે આનાથી ઉલટું જશે, એબી ની પસંદગી કે બીએ ની પસંદગી એ એક જ કહેવાશે, એસી કે સીએ ની પસંદગી એ એક જ કહેવાશે. આ પસંદગીઓ થશે. હવે અહીંયા સામે હું લખું છું, એટલે કે આ કેટલા પ્રકારે થઈ શકશે, તો કે આ 6 પ્રકારે પસંદગીઓ થઈ શકશે. ઓકે, એટલે કે આનો અર્થ 4 ભિન્ન વસ્તુમાંથી, એટલે કે માટે અહીંયા આપણે લખી શકીશું અહીંયા 4 ભિન્ન વસ્તુઓમાંથી બે વસ્તુઓની પસંદગી અહીંયા આપણે લખી શકીશું. આમાંથી 4C2 is equals to 6 જે આપણે અહીંયા સંકેત લીધો છે, આ વસ્તુ મેં જોઈ. ઓકે, ના અહીંયા સામેની બાજુ યસ 4 માંથી 2 ભિન્ન વસ્તુઓની ગોઠવણી. ઓકે, એટલે એમ જોવા જઈએ તો યસ આપણે પહેલા લખીએ કે ગોઠવણીઓ કઈ કઈ શક્ય બનશે. તો ગોઠવણીમાં એબી અને બીએ બંને અલગ કહેવાશે. એટલે કે અહીંયા એબી, બીએ, એસી, સીએ, એડી, ડીએ, ડીસી, સીબી, બીડી, ડીબી, સીડી, ડીસી. ઓકે, તો યસ આ કેટલી થઈ ગોઠવણીઓ? 1 2 3 4 5 6 7 8 9 10 11. એટલે કે આ થશે યસ 4 માંથી 2, એટલે કે અહીંયા 4p2 is equals to આપણને 12 મળે છે. ઓકે, ના અહીંયા 4p2 એટલે કે 12 મળે છે. તો એમ જોવા જઈએ તો આપણે શું કરીએ છીએ, અહીંયા જે પસંદગી કરીએ છીએ પ્રત્યેક પસંદગીને આપણે બે રીતે ગોઠવીએ. પ્રત્યેક પસંદગીમાં કેટલા ઘટકો છે? 2. તો પ્રત્યેક પસંદગીમાં 2 ઘટકો હોય તો આપણે એ 2 ઘટકોને પાછા બે રીતે કે 2 માંથી 2 ની ગોઠવણીઓ એટલે કે 2p2 એટલે કે 2 ફેક્ટર npn બરાબર આપણા પાસે n ફેક્ટોરિયલ એ સૂત્ર છે. એનો અર્થ અહીંયા આ જે 2 વસ્તુઓ પસંદ થઈ છે, જો ગોઠવણીનું વિચારવું હોય તો યસ એ 2 ગોઠવણીઓની જે વસ્તુ પસંદ થયેલી છે એની આંતરિક ગોઠવણી, કારણ કે 2 વસ્તુ પસંદ થયેલી 2 વસ્તુની આંતરિક ગોઠવણી ભિન્ન વસ્તુઓની 2 ફેક્ટોરિયલ પ્રમાણે કરીશું. એટલે જેટલી પસંદગી દરેક પસંદગી સાથે યસ અહીંયા એબી સાથે ગોઠવણીઓ કેટલી સંકળાયેલી છે? 2. એબી અને બીએ. એસી સાથે 2 છે, એસી અને સીએ. એટલે કે જસ્ટ 2 વસ્તુ અહીંયા પસંદ થઈ તે 2 વસ્તુની આંતરિક ગોઠવણીઓ યસ એટલે દરેક પસંદગી સાથે ગુણ્યા એ વસ્તુની આંતરિક ગોઠવણી એટલે આપણને કુલ ક્રમચયો મળશે. એટલે યસ અહીંયા પ્રત્યેક પસંદગી સાથે કારણ કે પ્રત્યેક પસંદગીમાં કેટલા છે? 2 વસ્તુઓ પસંદ કરવાની છે. એટલે પ્રત્યેક પસંદગી સાથે 2 ગોઠવણીઓ શક્ય બને છે. એટલે કે 4C2 સંચયો સાથે 2 ફેક્ટોરિયલ ગોઠવણીઓ શક્ય બને છે. એટલે કે યસ અહીંયા 4C2 into 2 ફેક્ટોરિયલ બરાબર કુલ ગોઠવણીઓ એટલે કે યસ n4p2. ઓકે, જસ્ટ હજુ પણ આને હું એક્સટેન્ડ કરું છું, પછી આપણે સૂત્રની તારવણી કરીશું કઈ રીતે. આ જ એક્સટેન્શન એ બી સી અને ડી માંથી 3 મૂળાક્ષરો
અને તેમની ગોઠવણી. ઓકે, યસ, 3 મૂળાક્ષરોની પસંદગી અને તેમની ગોઠવણી. ઓકે, નાઉ અહીંયા પણ લખીએ તેમની ગોઠવણી, કારણ કે ગોઠવણી એ ક્રમચય છે, પસંદગી એ સંચય છે. અહીંયા આપણે આ બે વસ્તુ સચ્ચી રિલેશન એસ્ટાબ્લિશ કરવાનું છે. જસ્ટ આ વસ્તુ આ રીતે મેં લીધી. યસ, અહીંયા એબીસી માંથી અહીંયા પસંદગીઓ અને અહીંયા હું સામે ગોઠવણીઓ. ઓકે, આ વસ્તુ. યસ, અહીંયા 3 વસ્તુની પસંદગી કરવી હોય તો યસ હું પસંદ કરી શકું એ બી સી. ઓકે, નાઉ એ જ રીતે એબીસી, એ જ રીતે એબીડી, એ જ રીતે એસીડી, આ વસ્તુ પસંદ થઈ શકશે. ઓકે, નાઉ અહીંયા એના સિવાય બી સી ડી આ વસ્તુ થશે. ઓકે, નાઉ અહીંયા આના સિવાય બીજી કોઈ 3 વસ્તુ પસંદ કરી શકાશે. યસ, એ સી ડી આવી ગયું છે, નો પ્રોબ્લેમ. યસ યસ યસ, એટલે યસ અહીંયા પસંદગીઓ આપણા પાસે 4 પ્રકારે શક્ય બનશે. ઓકે, એટલે કે આના મતલબ 4 વસ્તુઓમાંથી 3 વસ્તુની પસંદગી, એટલે કે અહીંયા આપણે લખી શકીએ 4 માંથી 3 વસ્તુઓની પસંદગી. ઓકે, તો યસ અહીંયા 4 માંથી 3 વસ્તુઓની પસંદગી, એનો અર્થ શું થશે? તો કે યસ 4C3 એટલે કે 1 2 3 4 આ વસ્તુ થશે. ના, અહીંયા આમની ગોઠવણીઓ આપણે વિચારવાની. ઓકે, ગોઠવણીઓ જો આપણે વિચારવી હશે તો ગોઠવણીઓ આપણે કઈ રીતે વિચારી શકીશું? ઓકે, તો યસ અહીંયા એબીસી એની કોઈ બી આંતરિક ગોઠવણી પસંદગીમાં આવી જશે. એટલે અહીંયા એબીસી સાથે આપણે એક તો એબીસી આવે, પછી એ સી બી એ વસ્તુ આવી શકે, પછી અહીંયા બીએસી, બીસીએ, સીએબી, સીબીએ. યસ, અહીંયા જો ગોઠવણીઓ કરશો તો બધી ગોઠવણીઓ ભિન્ન છે, પણ કેટલી? એક જ પસંદ થઈ છે એના સાથે, એક જ પસંદગી સાથેની જે ગોઠવણી કરી છે તે 6. એટલે દરેકમાં આપણે 6 કરી શકીશું. એટલે કે અહીંયા એ બી ડી અથવા તો એ ડી બી. ઓકે, બી એ ડી, બી ડી એ, અને યસ ડી એ બી, ડી બી એ. ઓકે, જસ્ટ આ રીતે થશે. જસ્ટ હું બાકીની લખતો નથી, પણ અહીંયા જસ્ટ 6 એટલે કે 8 થશે ટોટલ. જસ્ટ લાઈકવાઇઝ આગળ કરતા જશે. એટલે આ જો લખવું હશે તો 4 વસ્તુઓમાંથી 3 વસ્તુઓની ગોઠવણીના પ્રકાર, એટલે કે અહીંયા 4p3 ઇઝ ઇક્વલ્સ ટુ મને શું મળે છે? તો કે યસ ટોટલ મને મળશે 24. યસ, બાકીની મેં લખી નથી, પણ જસ્ટ આ વસ્તુ જોઈએ તો હવે જો મારે સંચય અને ક્રમચય વચ્ચે જો મારે સંબંધ મારે એક સ્થાપિત કરવો હોય તો અહીંયા પ્રત્યેક પસંદગી સાથે કેટલી ગોઠવણીઓ આવે છે? 6 એટલે કે અહીંયા પસંદ કેટલી વસ્તુઓ છે? 3. એટલે 3 માંથી 3 વસ્તુઓની ગોઠવણી, એટલે કે 3 ફેક્ટોરિયલ. એટલે કે એનો અર્થ આ દરેક પસંદગીને હું 3 ફેક્ટોરિયલ વડે ગુણું તે ટોટલ એની ગોઠવણીઓ થશે. એટલે કે અહીંયા આપણે જોવા જઈએ તો યસ અહીંયા 4C3. ઓકે, નાઉ અહીંયા યસ 4 3 પસંદ કર્યા, 3 પસંદ કર્યા, એની પાછી ગોઠવણીઓ, એટલે કે જસ્ટ 3 ફેક્ટોરિયલ બરાબર બીજું કઈ નહીં થાય 4. ઓકે, સો જસ્ટ અહીંયા તમે જો આ બેનું તમે ઓબ્ઝર્વ કરશો તો યસ અહીંયા મેં ડાયરેક્ટ લખ્યું છે, એક્સપ્લેનેશન નથી લખ્યું. એનું કારણ હું તમને બતાવ્યું, કારણ જસ્ટ સેમ વસ્તુ છે. અહીંયા 2 વસ્તુ પસંદ કરી, પછી 2 વસ્તુની આંતરિક ગોઠવણી, એટલે કે 2 ફેક્ટોરિયલ, એટલે કે 4 માંથી 2 વસ્તુઓની પસંદગી 4C2 અને 2 વસ્તુની પાછી આંતરિક ગોઠવણી 2 ફેક્ટોરિયલ, એટલે 4C2 × 2 ફેક્ટોરિયલ બરાબર
ચારમાંથી બે વસ્તુઓની કુલ ગોઠવણીઓ થાય તો 4p2 યસ એ જવાબ આવી જશે 6 ગુણ્યા 12 ઓકે અને અહીંયા 4c3 એટલે ચારમાંથી ત્રણ વસ્તુઓ આપણે 6 રીતે પસંદ કરી શકીએ છીએ અને દરેક પસંદગીમાં 3 છે એની આંતરિક ગોઠવણીઓ 3 વસ્તુઓ પસંદ છે 3 વસ્તુની આંતરિક ગોઠવણીઓ 3 ફેક્ટોરિયલ પ્રમાણે એટલે કે 6 પ્રમાણે એટલે કે યસ અહીંયા 4c3 મારા પાસે 4 આવે છે દરેક સાથે 4 એટલે કે 4 ઇન્ટુ 4c3 ઇન્ટુ 3 ફેક્ટોરિયલ બરાબર 4p3 એટલે આમાં વ્યાપક રીતે જો આપણે જોવું હોય તો આપેલ n ભિન્ન વસ્તુઓ પૈકી જસ્ટ 4 ની જગ્યાએ n સમજો આપેલ n ભિન્ન વસ્તુઓ પૈકી આપેલ n વસ્તુઓ પૈકી 4 r વસ્તુઓની પસંદગી કરીને એમની ગોઠવણી ગુણ્યા એમાં જે પસંદ કરેલા છે એમની કુલ ગોઠવણીના પ્રકાર બરાબર આપણને કુલ ગોઠવણીઓ એટલે કે NPR આપણને મળી શકે ઓકે તો જસ્ટ અહીંયા આટલી વસ્તુ લખી દો આ જે બે પરિણામો છે એ પરિણામ પરથી આપણે જસ્ટ એક વ્યાપક પરિણામ આપણે લખી શકીએ છીએ ઓકે તો જસ્ટ હું ખાલી આટલું રબ કરીશ આના પરથી પહેલા આની ડેફિનેશન જોઈશું પછી આપણે આગળ વધીશું ઓકે જસ્ટ અગેન આ વસ્તુ જો તમારે સમજવી હોય તો યસ અહીંયા શું કર્યું પસંદ કરીને પછી મેં ગોઠવણી કરી છે જસ્ટ છેલ્લે મારે ગોઠવણી પર જ આવવાનું છે એટલે ગોઠવણી પર આવવાનું કારણ કે મારે અહીંયા NPR ક્રમચયના સૂત્રનો ઉપયોગ કરીને જસ્ટ આ સંચયના સૂત્ર પર મારે જવું છે કે જેનાથી આપણે સરળતાથી આ વસ્તુ મેળવી શકીએ ઓકે તો યસ 4 n વસ્તુઓમાંથી આ વસ્તુની પસંદગીને આપણે NCR વડે દર્શાવીએ છીએ અહીંયા પહેલા 4 ભિન્ન વસ્તુઓ છે એમાંથી બે વસ્તુની પસંદગી કેટલા પ્રકારે છે 6 પ્રકારે એટલે કે એનો મતલબ અહીંયા 4c2 બરાબર 6 લખાશે હવે આ બે વસ્તુઓની જો બધી જ ગોઠવણી વિચારીએ તો કે આમાં દરેકમાં બે ઘટક છે દરેક પસંદગીમાં એમની આંતરિક ગોઠવણી બે ફેક્ટોરિયલ પ્રમાણે એટલે કે આ જેટલી પસંદગીઓ છે એ દરેક પસંદગીઓને જો બે ફેક્ટોરિયલ વડે ગુણીશ તો મને કુલ ગોઠવણીઓ મળશે n ભિન્ન વસ્તુઓમાંથી r ભિન્ન વસ્તુઓની ગોઠવણી એટલે કે એને આપણે NPR અહીંયા 4 ભિન્ન વસ્તુઓમાંથી બે ભિન્ન વસ્તુઓની ગોઠવણી એટલે આપણે લખીશું 4p2 એટલે અહીંયા 4c2 into 2 ફેક્ટોરિયલ લખીશું એટલે આપણને 4p2 કુલ ગોઠવણી મળશે એ જ રીતે આ એક્ઝામ્પલને મેં એક્સટેન્ડ કર્યો હવે અહીંયા 4 માંથી બે વસ્તુઓ નહીં પણ 4 માંથી 3 વસ્તુઓ મને આપેલી છે ઓકે 4 માંથી 3 વસ્તુઓની પસંદગી કરવાની છે અને પછી કુલ ગોઠવણીના પ્રકાર સાથે એને હું કમ્પેર કરું છું કે મને કુલ ગોઠવણીઓ કેટલી મળશે ઓકે તો યસ 4 માંથી 3 વસ્તુઓ પસંદગી આપણે 4 પ્રકારે કરી શકીએ 4 માંથી 3 વસ્તુની પસંદગી સંકેતમાં 4c3 એટલે 4c 4 માંથી 3 વસ્તુ 4 પ્રકાર શક્ય બને છે તો 4c3 બરાબર મારા પાસે 4 આવી ગયું હવે અહીંયા ગોઠવણીનો વિચાર કરીશું તો યસ અહીંયા આ બધી ABC માં એની આંતરિક ગોઠવણીઓ 6 પ્રકાર એટલે એ 6 પ્રકાર બીજું કંઈ જ નથી આ 3 વસ્તુઓની આંતરિક 3 વસ્તુમાંથી 3 વસ્તુઓની ગોઠવણી એટલે કે 3p3 એટલે કે 3 ફેક્ટોરિયલ એટલે કે પ્રત્યેક પસંદગીને જો હું 3 ફેક્ટોરિયલ એટલે કે 6 વડે ગુણું છું તો મને કુલ ગોઠવણીઓ મળે છે કુલ ગોઠવણી આપણે જોયું કે કઈ પ્રમાણે ટોટલ 24 થાય છે એટલે કે 4p3 બરાબર 24 માંથી 3 વસ્તુઓની ગોઠવણી એ 4p3 એ 24 થયું તો અહીંયા 4c3 એ 4 માંથી 3 વસ્તુઓની પસંદગી એ પસંદ થયેલી વસ્તુઓને આંતરિક ગોઠવણી ગુણ્યા 3 ફેક્ટોરિયલ વડે ગુણું તો મને કુલ 4 માંથી 3 વસ્તુની જે ગોઠવણીના પ્રકાર છે એ વસ્તુ મળે 4p3 આ વસ્તુ મળે છે ઓકે સો જસ્ટ આ બે નો આપણે જો કમ્પેર કરીશું તો અહીંયા આની જગ્યાએ n અને આની જગ્યાએ r લઈએ તો 4NCR into r factorial is equals to NPR ઓકે યસ n બરાબર 4 અને r બરાબર 3 લઈએ તો યસ બંનેમાં આ જ વસ્તુ થશે અહીંયા n બરાબર 4 અને અહીંયા r બરાબર 2 તો અહીંયા NCR into r factorial is equals to 4NPR r બરાબર 2 n બરાબર 4 ઓકે એટલે અહીંયા NPR એ રીતે થશે ઓકે સો જસ્ટ આ જ વસ્તુ મારે લખવાની છે અને આ જ આના પરથી આપણે ડેફિનેશન ડેવલપ કરવાની છે ઓકે સો જસ્ટ રાઇટ ડાઉન આ જસ્ટ એક કન્ક્લુઝન લખીને પછી આપણે આગળ વધીએ યસ સ્ટુડન્ટ અહીંયા જસ્ટ જે ફાઇનલ કન્ક્લુઝન મારે લખવાનું છે જે NCR નું સૂત્ર લાવવાનું છે એ યસ 1 અને 2 પરથી આપણે વ્યાપક રીતે
કહી શકીએ કે આપેલ n ભિન્ન વસ્તુઓમાંથી r વસ્તુઓ પસંદ કરવામાં આવે, એટલે કે n માંથી r ના સંચયો. ઓકે, r વસ્તુઓ પસંદ કરવામાં આવે અને તેની કુલ ગોઠવણીઓનો વિચાર કરવામાં આવે તો NCR into R factorial is equals to NPR. Yes, NPR નું મૂળભૂત સૂત્ર આપણે 0 less than R less than equals to. yes, R નું મૂલ્ય n કે n કરતા નાનું થવું જોઈએ અને n અને R એ બંને પ્રાકૃતિક સંખ્યા થવી જોઈએ, અથવા તો આપણે જસ્ટ ઉલટી રીતે પણ લખી શકીએ NPR is equals to NCR into R factorial. બંનેમાંથી કોઈ બી એક વસ્તુ. યસ, વ્યાપક રીતે યસ, અહીંયા તમે યસ 4 ની જગ્યાએ n અને આની જગ્યાએ r. ઓકે, યસ, એ જ વસ્તુ થશે. r જે આવશે એનું જ આ ફેક્ટોરિયલ આવશે ને યસ અહીંયા n અને r એ જ વસ્તુ આવશે. યસ, એટલે આ વસ્તુ આપણે NCR અને યસ NPR વચ્ચેનો સંબંધ. ઓકે, હજુ બી આમાં આપણે થોડું નોટમાં જોઈશું કે આમાં થોડીક અમુક આપણે NCR ના ગુણધર્મો પણ જોવાના છે, અમુક સ્પેશિયલ કન્ડિશનો પણ આપણે જોવાની છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. અહીંયા આ તમારી સંચયની વ્યાખ્યા. ઓકે, થિંગ ઇઝ ધેટ અહીંયા જેટલા સંચયો હોય એ સંચય n માંથી r વસ્તુઓના સંચયો, તો અહીંયા NCR ગુણ્યા જે વસ્તુ આપણે પસંદ કરી આ વસ્તુનો સંચય છે તો ગુણ્યા r ફેક્ટોરિયલ, તો બરાબર આપણને કુલ ગોઠવણી એટલે કે n માંથી r વસ્તુની ગોઠવણી, બિન વસ્તુઓમાંથી r વસ્તુ એટલે NPR એ વસ્તુ આપણે કહીએ છીએ. તો જસ્ટ અહીંયા આપણે આખું સંકેતમાં આવશું ટ્રાન્સફર કરી છે. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે નોટ જોઈ લઈએ. ઓકે, સંચયની રિલેટેડ જ છે એમાં આના જે પરિણામો છે એ બધા તમારે ધ્યાન રાખવાનું છે. યસ, આપણને ખબર છે. યસ, અહીંયા આપણે NCR into R factorial is equals to NPR 0 less than R less than equals to n. આ વસ્તુ છે આપણા પાસે. યસ, આપણે સૂત્રમાં જસ્ટ તારવ્યું છે. ઓકે, હવે આપણે અહીંયા જે NPR નું સૂત્ર હતું ને એ રીતે આપણે NCR નું સૂત્ર લખીએ. તો આપણે NPR નું સૂત્ર ખબર છે, NPR એટલે n ફેક્ટોરિયલ છેદમાં n minus r ફેક્ટોરિયલ. એના પ્રમાણે અહીંયા NCR into R ફેક્ટોરિયલ, તો આની જગ્યાએ આપણે n ફેક્ટોરિયલ છેદમાં n minus r ફેક્ટોરિયલ લખાશે. r ફેક્ટોરિયલ આપણે જમણી બાજુ લઈ જઈએ તો અહીંયા છેદમાં આવશે NCR is equals to n factorial છેદમાં r factorial n minus r factorial 0 less than r less than equals to n. આ સૂત્ર તમારું NCR નું આવી ગયું. યસ, આપણે આ સૂત્ર બી આપણે વાપરી શકીએ છીએ. યસ, અહીંયા ફરક શું છે NPR અને NCR માં? ફક્ત અહીંયા યસ જે r છે એના ફેક્ટોરિયલ વડે NPR ને ભાગીએ તો આપણને NCR n માંથી r વસ્તુના સંચય. યસ, અહીંયા તમારે NPR અને NCR એ બંને ફરક સમજવાનો. NPR એટલે કે આપણી ભિન્ન વસ્તુઓ n વસ્તુઓ પૈકી r વસ્તુઓની ગોઠવણીઓ, જ્યારે NCR એટલે આપેલા n ભિન્ન વસ્તુઓ પૈકી r વસ્તુઓની પસંદગીના પ્રકાર, પેલા ગોઠવણીના પ્રકાર. પસંદગીઓમાં ક્રમનું મહત્વ નથી, ગોઠવણીઓમાં ક્રમનું મહત્વ છે. ઓકે, તો આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ સૂત્ર આવી ગયું. NPR માં આપણે n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ અહીંયા જસ્ટ છેદમાં r ફેક્ટોરિયલ વડે ભાગી, જસ્ટ NPR અને r ફેક્ટોરિયલ વડે ભાગીશું. યસ, r ફેક્ટોરિયલ વડે ભાગીશું. એ જ વસ્તુ અહીંયા આવે છે, બીજું કંઈ નહીં. એટલે આ સૂત્ર બી તમે યાદ રાખવાનું છે. ઘણી વાર આપણે વાપરીશું ડાયરેક્ટ સૂત્ર. ઓકે, કે દરેક વખત આ વસ્તુને આપણે આ રીતે વાપરીશું. જે NPR નું ડાયરેક્ટ વાપરતા હતા એ NCR નું એટલે ડાયરેક્ટ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ એ રીતે વાપરીશું. ઓકે, યસ, એક વસ્તુ થઈ ગઈ. હવે આમાં બીજી વસ્તુ આપણે જોવાની છે.
યસ, અહીંયા આર બરાબર 0 વિશે વાત નથી થઈ. ઓકે, યસ. તો NC0 વ્યાખ્યાયિત થાય કે નહીં એ વસ્તુ આપણે, અને NC0 એટલે કે આર બરાબર 0 માટે આ સૂત્ર વેલિડ છે કે નહીં. ઓકે, ના, એના માટે આપણે જોઈએ. અહીંયા જો આપણે NC0 લખીએ તો NC0 એનો અર્થ શું થાય? તો આપેલી n વસ્તુ પૈકી શૂન્ય વસ્તુઓની પસંદગી. શૂન્ય વસ્તુની પસંદગીનો મતલબ એક પણ વસ્તુની પસંદગીઓ નહીં. ઓકે, તો યસ, અહીંયા જો આપણે NC0 લખીએ તો તેનો અર્થ આપેલ n બિન વસ્તુઓ પૈકી એક પણ વસ્તુઓની પસંદગી નહીં. એટલે કે આપેલ બધી જ n વસ્તુઓની નાપસંદગી. ઓકે, તો યસ, આપેલ બધી જ વસ્તુઓ આપણે નાપસંદ કરવી હોય તો કેટલા પ્રકારે કરી શકીએ? તો યસ, એક જ, યસ, પસંદ કરતો જ મને પસંદ નથી, ધેટ્સ ઇટ, ઇટ્સ અ વન. ઓકે, યસ, આપેલ વસ્તુઓમાંથી અમુક વસ્તુઓ પસંદ છે, તો યસ, કેટલી વસ્તુઓ પસંદ છે, કેટલી વસ્તુ કેટલા પ્રકારે પસંદ કરી શકીએ, તો ત્યાં અવકાશ આપણને મળે. પણ આપેલ વસ્તુઓમાંથી કોઈ પણ વસ્તુની પસંદગી નહીં, એટલે કે આપણી બધી જ વસ્તુઓની નાપસંદગી, એવું આપણે જસ્ટ એવો અર્થ કાઢી શકીએ. આપણી બધી જ વસ્તુઓ નાપસંદ કરવી હોય તો એક જ, એટલે એનો અર્થ NC0 બરાબર 1 થાય. ઓકે, ના, હવે આનું સમીકરણ 1 કહું. સમીકરણ 1 માં r બરાબર 0 લેતા, અહીંયા આપણે લીધું નથી, લઈએ તો અહીંયા NC0 એટલે કે r બરાબર 0 લઈશું તો અહીંયા n ફેક્ટોરિયલ r બરાબર 0 એટલે કે આ 0 ફેક્ટોરિયલ અને n માઇનસ 0 ફેક્ટોરિયલ એટલે n ફેક્ટોરિયલ. 0 ફેક્ટોરિયલ આપણે 1 લઈએ છીએ અને યસ, અહીંયા n માઇનસ 0 એટલે કે n ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ 1. યસ, એ જવાબ મળે છે. એટલે r બરાબર 0 માટે પણ સમીકરણ સાચું છે. માટે r બરાબર 0 માટે સમીકરણ 1 સાચું છે. એ સાચો જવાબ આપણને આપે છે. ઓકે, આપણે જસ્ટ આપણે પ્રેક્ટિકલી જોયું કે NC0 નો અર્થ, તો કે યસ, NC0 નો અર્થ કે આપેલી n બિન વસ્તુઓમાંથી શૂન્ય વસ્તુની પસંદગી. આપેલી n વસ્તુઓમાંથી શૂન્ય વસ્તુની પસંદગી એનો મતલબ એક પણ વસ્તુની પસંદગી નહીં, એનો મતલબ બધી જ વસ્તુઓની નાપસંદગી. ઓકે, યસ, બધી જ વસ્તુઓ નાપસંદ કરવી તો યસ, મને આ ગમતું નથી, એક જ પ્રમાણ. એટલે કે અહીંયા NC0 બરાબર 1 થવું જોઈએ, અને r બરાબર 0 મૂકું છું તો પણ આપણને 1 મળે છે. માટે વ્યાપક રીતે NCR is equals to n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ 0 લેસ ધેન ઇક્વલ્સ ટુ r લેસ ધેન ઇક્વલ્સ ટુ n. હવે આપણે અહીંયા 0 નો સમાવેશ, r બરાબર 0 નો સમાવેશ કરીએ, કારણ કે 0 માટે પણ આ સાચું આપણને મળે છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ સૂત્ર યાદ રાખવાનું છે. NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ. યસ, r જે છે n અને r અહીંયાથી જ આવે, r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ. અને NCR નો અર્થ આપેલ n બિન વસ્તુઓ પૈકી r વસ્તુઓની પસંદગીના પ્રકાર, NPR એટલે કે આપેલી n બિન વસ્તુઓમાંથી r વસ્તુઓની ગોઠવણીના પ્રકાર. યસ, એ વસ્તુ તમારે ધ્યાન, ગોઠવણી અને યસ પસંદગી એ બંને વસ્તુ અલગ છે. એ વસ્તુ જસ્ટ છેલ્લે પાછો તફાવત તો હું લખી સચ. ઓકે, સો જસ્ટ આટલી વસ્તુઓ થઈ ગઈ. હવે એના સિવાય આપણે બીજી જે વસ્તુઓ જે ભણવાની છે એમાં એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર છે, એ વસ્તુ પણ ભણવાનું છે. પણ એના સિવાય અહીંયા અમુક NC0 એ બધાના મૂલ્યો શું આવશે એ વસ્તુ આપણે જોઈ લઈએ. ઓકે, ના અહીંયા થર્ડ જસ્ટ આપણે
NC0 બરાબર 1 10 ડાયરેક્ટ તમે લખી શકો છો, યસ, એના માટે ગણતરી કરવાની જરૂર નથી. એ જ રીતે જો મારે NCN, તો યસ, આના સૂત્ર પ્રમાણે આપણે R બરાબર N લેવાનું, તો અહીંયા N ફેક્ટોરિયલ છેદમાં R ની જગ્યાએ N ફેક્ટોરિયલ, યસ, કારણ કે R બરાબર N આવી ગયું એટલે ને એ જ રીતે N માઇનસ N ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ N ફેક્ટોરિયલ છેદમાં N factorial into 0 factorial cut થઈ ગયું, 0 factorial is equals to 1, તો યસ NCN is equals to 1. યસ, એટલે આ વસ્તુ સમજવાની. આપણા પાસે NPN તો N ફેક્ટોરિયલ આવતું હતું, અહીંયા NCN એટલે કે આપેલી ભિન્ન વસ્તુઓમાંથી બધી જ વસ્તુઓની પસંદગીના પ્રકાર એક જ, ઓકે, કારણ કે એમાં ક્રમનું મહત્વ નથી. આપેલી ભિન્ન વસ્તુઓમાંથી આપેલી n ભિન્ન વસ્તુઓમાંથી n વસ્તુઓની ગોઠવણીના પ્રકાર તો n ફેક્ટોરિયલ, that is NPN બરાબર n ફેક્ટોરિયલ, જ્યારે NCN બરાબર 1. NCN નો અર્થ આપેલ n ભિન્ન વસ્તુઓમાંથી બધી જ વસ્તુઓ પસંદ કરવી, તો યસ, એ આપણે સ્ટ્રેટ હવે ખબર છે કે એક જ પ્રકારે બધી જ વસ્તુઓ પસંદ થઈ ગઈ, એક જ પ્રકારે થઈ શકે, એમાં ક્રમનું મહત્વ નથી. ઓકે, સો જસ્ટ આવા અમુક પરિણામો છે, એ વસ્તુ ધ્યાન રાખવાનું, અને NPR ને એમાં ફરક પડે એ વસ્તુનું પણ ધ્યાન રાખવાનું. યસ, અહીંયા NP1 માં N આવતું હતું, જ્યારે અહીંયા યસ NP1 અહીંયા NC1 કરવાની કોઈ જરૂર નથી, એનું કઈ એટલું મહત્વ નથી, પરંતુ યસ અહીંયા NCN that is fine. તમે એ વસ્તુ એને NPN એનો ફરક સમજવાનો એ વસ્તુ તમે કરી શકો છો. ઓકે, સો જસ્ટ, અને બીજી વસ્તુ NP0 બરાબર બી આપણને 1 જ મળતું હતું, ઓકે, અને એના પ્રમાણે NC0 બરાબર પણ આપણને 1 મળે છે. NP0 NC0 બરાબર છે, એનું મૂલ્ય સમાન છે, પરંતુ NPN અને NCN એનો તફાવત પડે છે. NCN બરાબર 1 થાય, જ્યારે NPN બરાબર n ફેક્ટોરિયલ થાય. આ વસ્તુ આપણે સમજવાની છે. ઓકે, નાઉ અહીંયા થર્ડ, યસ, હવે છે ને જસ્ટ આપણે NCN માઇનસ R, આપણે આ સૂત્ર વાપરી, NCR નું જે સૂત્ર છે ને એના પ્રમાણે NCN માઇનસ R નું મૂલ્ય આપણે શોધવાનો પ્રયત્ન કરીએ કે શું આવે છે. ઓકે, અને આના પરથી ખૂબ જ ઇમ્પોર્ટન્ટ મહત્વનું પરિણામ મળશે, અને એ જસ્ટ દાખલામાં ઘણી બધી વખત વાપરો, સરળતા ખાતર એ વપરાશે બી, એનો યુઝ કરવાનો આવશે. NCN એટલે કે R ની જગ્યાએ આપણે શું લેવાનું આ સૂત્રમાં? N માઇનસ, અને જ્યાં R દેખાશે ત્યાં આપણે N માઇનસ R મૂકીશું, અહીંયા NCN માઇનસ R થશે. યસ, અહીંયા આના સૂત્ર પ્રમાણે N ફેક્ટોરિયલ R ની જગ્યાએ N માઇનસ R ફેક્ટોરિયલ, અને યસ અગેન કૌંસમાં N માઇનસ R ની જગ્યાએ N માઇનસ R ફેક્ટોરિયલ, આ વસ્તુ થશે. અહીંયા NC N માઇનસ R ઇઝ ઇક્વલ ટુ સારું સ્વરૂપ આપણે આપીએ તો યસ N ફેક્ટોરિયલ છેદમાં આ થશે N માઇનસ R ફેક્ટોરિયલ, અહીંયા કૌંસ હું ઓપન કરીશ તો N માઇનસ N પ્લસ R ફેક્ટોરિયલ, આ વસ્તુ થશે. N કટ થશે, N ફેક્ટોરિયલ છેદમાં N માઇનસ R ફેક્ટોરિયલ ઇન્ટુ R ફેક્ટોરિયલ, આ વસ્તુ આપણને મળશે. યસ, નીચે ગુણાકાર છે તો આપણે N ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ N માઇનસ R ફેક્ટોરિયલ લખી દઈએ. આ કોનું સૂત્ર છે? તો એ બીજું કઈ જ નહીં, NCR નું સૂત્ર છે. ઓકે, N ફેક્ટોરિયલ છેદમાં R ફેક્ટોરિયલ. ઓકે, એનો અર્થ NCR. યસ, NCN માઇનસ R બરાબર NCR. આ ખૂબ જ મહત્વનું વસ્તુ છે. ઓકે, નાઉ અહીંયા આપણે જોવા જઈએ તો અહીંયા NCN માઇનસ R ઇઝ ઇક્વલ ટુ NCR. યસ, આનું વ્યાપક અર્થ શું કાઢી શકીએ? આપણે NCR લખીએ છીએ તો N માંથી R વસ્તુની પસંદગી. યસ, હવે હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું તો સપોઝ 9 વસ્તુઓ છે, તો 9 વસ્તુઓમાંથી 4 વસ્તુની પસંદગી. ઓકે, તો એને હું બીજા વસ્તુમાં બોલી શકું N વસ્તુઓમાંથી 5 વસ્તુની નાપસંદગી. યસ, 5 વસ્તુ ના પસંદ કરી, બાકીની શું રહ્યું? 4 વસ્તુ પસંદગીમાં આવી ગઈ. એટલે આનો અર્થ આ જ થયો. અહીંયા NCR એનો મતલબ N માંથી R વસ્તુની પસંદગી એ N માંથી N માઇનસ R વસ્તુની નાપસંદગી બરાબર છે. યસ, અગેન હું જસ્ટ આ પાછું એક્ઝામ્પલ રિપીટ કરું છું. 9 માંથી 4 વસ્તુની પસંદગી. ઓકે, એટલે N બરાબર 9 અને R બરાબર 4. ઓકે, ધેર ઇઝ 9 C 4. ઓકે,
હવે એની જગ્યાએ આ જ વસ્તુને હું ઉલટી રીતે બોલું તો કે n વસ્તુઓમાંથી 5 વસ્તુઓની નાપસંદગી. ઓકે, તો યસ, 5 વસ્તુની નાપસંદગીનો મતલબ પસંદગી કેટલી થશે? 4. ધેટ મીન્સ 9 માંથી 5 નાપસંદગી બાદ કરીએ તો 4. NCR આવી ગયું. યસ, એટલે જસ્ટ આનો અર્થ આ કહેવાય. NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ. યસ, આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે. યસ, આ પરિણામ ખૂબ જ મહત્વનું છે. અહીંયા જ્યારે આપણે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R લખીએ છીએ, એનો અર્થ n માંથી r વસ્તુઓની પસંદગી એ n માંથી n માઇનસ r વસ્તુઓની નાપસંદગી બરાબર છે. ઓકે, અહીંયા યસ, વ્યાપક રીતે યસ, n ભિન્ન વસ્તુઓમાંથી આ વસ્તુઓની પસંદગી એ n ભિન્ન વસ્તુઓમાંથી n માઇનસ r વસ્તુઓની નાપસંદગી બરાબર છે. આનો અર્થ આ થયો, n માંથી મેં આ વસ્તુ સિલેક્ટ કરી અને યસ, એનો અર્થ બીજો અર્થ n માંથી n માઇનસ આ વસ્તુ મેં સિલેક્ટ નથી કરી. યસ, બંનેમાંથી પરિણામ એ જ આવશે. 9 માંથી 4 વસ્તુ પસંદ કરી એને એ શબ્દ બોલવું, અથવા તો 9 માંથી 5 વસ્તુની નાપસંદ કરી એ વસ્તુ બોલી, બંનેનો અર્થ સમાન નીકળે. જસ્ટ આ સૂત્રનો અર્થ પણ એ જ કહેવાય. NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R આ વસ્તુ થાય. ઓકે, હજુ પણ આપણે આમાં યસ 1-2 પરિણામ જોવાના છે, 1-2 રિઝલ્ટ જોવાના છે. યસ, કારણ કે આ બધી વસ્તુઓ આપણે વાપરવાની આવશે નહીં. જસ્ટ પહેલા આને રિલેટેડ આ બધી વસ્તુઓ આપણે જોઈ લઈએ. ઓકે, અહીંયા સંચયનું સૂત્ર આપણે નવું NCR મેળવ્યું છે. NCR એ બીજું કંઈ, NCR બે રીતે યાદ રાખવાનું, કારણ કે ઘણી વાર દાખલામાં NCR ઇન્ટુ R ફેક્ટોરિયલ બરાબર NPR એ વાપરવું પડશે, અથવા તો ડાયરેક્ટ સૂત્ર ફક્ત ખાલી પસંદગી હશે તો પસંદગીમાં આપણે NCR ઇઝ ઇક્વલ્સ ટુ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ કૌંસમાં n માઇનસ r ફેક્ટોરિયલ, પરંતુ પસંદ કરીને ગોઠવણી એ વસ્તુનો આવશે તો યસ, NCR ગુણ્યા r ફેક્ટોરિયલ ઇઝ ઇક્વલ્સ ટુ NPR એ કુલ ગોઠવણીઓ આવશે. એ સૂત્ર આપણે મૂળભૂત જે તારવ્યું એ વસ્તુ આપણે કરી શકીશું. ઓકે, સો જસ્ટ રાઇટ ડાઉન. બીજી 1-2 વસ્તુઓ જોઈએ. યસ સ્ટુડન્ટ, અહીંયા આપણે જસ્ટ બીજું આમાં એક્સટેન્શન લખીએ છીએ. જસ્ટ 5th આ બધી નોટ્સમાં છે. યસ, જો NCA is equals to NCB હોય, યસ, એટલે આપણને યસ અહીંયા આ બે અજ્ઞાત આપી દીધા. ઓકે, ડિફરન્ટ હોય અથવા સમાન. NCA is equals to NCB હોય તો અહીંયા 2 શક્યતાઓ, એટલે કે A અને B વચ્ચે કયો સંબંધ હોઈ શકે? 2 શક્યતાઓ. એક, એ બરાબર, એ તો સીધી વસ્તુ છે. યસ, 5C3 ઇઝ ઇક્વલ્સ ટુ 5C3 થશે જ. ઓકે, એ બરાબર B થાય, અથવા બીજી શક્યતાનો વિચાર કરીએ તો જસ્ટ આપણે સૂત્ર જોયું હમણાં, NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCN માઇનસ R એ વસ્તુ પણ સાચી છે. ઓકે, જે રીતે યસ 9 વસ્તુઓમાંથી 4 વસ્તુઓની પસંદગી એટલે કે 9C4 એ 9 વસ્તુઓમાંથી 5 વસ્તુઓની નાપસંદગી એટલે કે નાપસંદગીના પ્રકાર એટલે કે 9C5 એ બંને સમાન થાય. એનો મતલબ 9C4 ઇઝ ઇક્વલ્સ ટુ 9C5 એ સાચું છે. ઓકે, એ વસ્તુ થશે. અહીંયા એ બરાબર B થાય, અથવા તો H જે આપણે NCR ઇઝ ઇક્વલ્સ ટુ NCR n માઇનસ R જોયું એના પ્રમાણે. ઓકે, અથવા NCR ઇઝ ઇક્વલ્સ ટુ NC n માઇનસ R પ્રમાણે અહીંયા NCA લખીશું. અહીંયા ઇઝ ઇક્વલ્સ ટુ આની જગ્યાએ જમણી બાજુ NC n માઇનસ B, કારણ કે R ની જગ્યાએ B છે તો યસ n માઇનસ R એટલે કે n માઇનસ B થશે. તો આ કિસ્સામાં આ બંને વસ્તુઓ સમાન થાય તો યસ માટે A ઇઝ ઇક્વલ્સ ટુ n માઇનસ B એટલે કે B ને આ બાજુ લઈ આવું તો A પ્લસ B ઇઝ ઇક્વલ્સ ટુ n. એટલે જો અહીંયા તમને કોઈ યસ અનનોન નંબર આપેલા, યસ એક તો સમાન ના હોય તો આ બેનો સરવાળો એ n જેટલો હોય. યસ, જે પસંદગીઓ છે એના પ્રમાણે. યસ,
જે રીતે મેં તમને જસ્ટ હમણાં જસ્ટ એક્ઝામ્પલ આપ્યું, 9 માંથી 4 વસ્તુની પસંદગી 9 માંથી 5 વસ્તુની નાપસંદગી બરાબર છે, એટલે કે બંનેની જે સરખા થશે એ વસ્તુ આપણે 9 માંથી 4 વસ્તુ પસંદ કરીએ એ વસ્તુ બોલીએ, કે 9 માંથી 5 વસ્તુ ના પસંદ કરીએ એ વસ્તુ બોલીએ, એટલે કે એનો મતલબ 9C4 is equals to 9C5. યસ, એ સંખ્યાઓ સમાન થવી જોઈએ. તો યસ, એ આ રીતનો કિસ્સો હશે તો તમે યસ 4 + 5 બરાબર 9, 9 માંથી વસ્તુ આવી ગઈ. અહીંયા NCA is equals to NCB. યસ, આ એક્ઝામ્પલ જોઈશું કે બધા સાહિત્ય તમને ખબર પડશે. યસ, આ એક માર્કમાં ઘણી વાર એક્ઝામ્પલ બી પૂછાતા હોય છે. ઓકે, યા NCA is equals to NCB ક્યારે શક્ય બનશે? કાં તો A બરાબર B હોય ત્યારે, અથવા તો A + B બરાબર 9 હોય ત્યારે આ વસ્તુ શક્ય બને. એટલે કે અહીંયા આ બે શક્યતાઓ A બરાબર B થાય અથવા તો A + B is equals to N, આ બે માંથી કોઈ એક પરિણામ હોય તેના માટે હંમેશા NCA is equals to NCB એવું આપણે લખી શકીશું. જે તમારે જસ્ટ જો NC4 is equals to NC5. ઓકે, yes, 4 + 5 sorry 9C4 is equals to 9C5. 4 + 5 9. યસ, એ બેનો સરવાળો 9 જ મળશે. ઓકે, જે તમારે પસંદ કરવાની હોય એ રીતનું. ઓકે, સો જસ્ટ આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની છે. યસ, હજુ બી આમાં એક ઇમ્પોર્ટન્ટ પરિણામ એ વસ્તુ આપણે જોવાનું છે. યસ, એક પરિણામ જે છે એ 6 NCR plus NCR minus 1 is equals to N plus 1 CR. પહેલા તો આપણે આ પરિણામ તારવીએ, કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, અહીંયા ડાબી બાજુ is equals to NCR plus અહીંયા NCR minus 1. NCR ના સૂત્ર મુજબ n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ આ વસ્તુ લખાશે. એ જ રીતે NCR પ્રમાણે r બરાબર r માઇનસ 1 છે, અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં r માઇનસ 1 અને આ બેનો તફાવત n માઇનસ r પ્લસ 1 ફેક્ટોરિયલ આ વસ્તુ લખાશે. યસ, હવે આપણે જોઈએ તો અહીંયા પ્રથમ તો જેટલું આપણે સરળ રૂપ આપી શકીએ એટલું આપણે સરળ રૂપ આપવાનું. ઓકે, તો અહીંયા આપણા પાસે n ફેક્ટોરિયલ તો છે જ. યસ, અહીંયા r માઇનસ 1 ફેક્ટોરિયલ છે, આપણે આનું વિસ્તરણ r ઇન્ટુ r માઇનસ 1 ફેક્ટોરિયલ એ રીતે લખી શકીશું. યસ, અહીંયા આના પછીનું જે પદ આવશે n માઇનસ r આવશે. તો યસ, અહીંયા આપણે આને જેમ છે તેમ રાખીએ પ્લસ n ફેક્ટોરિયલ છેદમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ એ વસ્તુ આપણે લખી શકીશું. ઓકે, ના અહીંયા આનું વિસ્તરણ કરીશું તો n માઇનસ r પ્લસ 1 ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ આ વસ્તુ લખાશે. બંનેમાંથી શું સામાન્ય નીકળશે તો કે n ફેક્ટોરિયલ r માઇનસ 1 ફેક્ટોરિયલ ને n માઇનસ r ફેક્ટોરિયલ આ વસ્તુ સામાન્ય નીકળશે. અહીંયા n ફેક્ટોરિયલ r માઇનસ 1 ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ એ બાકી શું રહેશે મારા પાસે? અહીંયા 1/r બાકી રહેશે. અહીંયા 1/n માઇનસ r પ્લસ 1 આ વસ્તુ બાકી રહેશે. અહીંયા n ફેક્ટોરિયલ, અહીંયા r માઇનસ 1 ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ એ લસા નીકળશે r ઇન્ટુ n માઇનસ r પ્લસ 1 સોરી ફેક્ટોરિયલ નથી, આ બે લસા નીકળશે એટલે ઉપર આવશે n માઇનસ r પ્લસ 1 પ્લસ r આ વસ્તુ મને મળશે ના. અહીંયા યસ, અહીંયા n ફેક્ટોરિયલ છેદમાં r માઇનસ 1 ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ, અહીંયા r કટ થઈ ગયા એટલે યસ, અહીંયા n પ્લસ 1 છેદમાં r n માઇનસ r પ્લસ 1 આ વસ્તુ મારા પાસે આવશે. ઓકે ઓકે, હવે જોવા જઈએ તો હવે અહીંયા r ને હું આની આગળ ગોઠવી શકું, n પ્લસ 1 ને હું આની આગળ ગોઠવી શકું. અહીંયા મને મળશે આ
n+1 into n ફેક્ટોરિયલ r ને હું આની આગળ ગોઠવીશ તો અહીંયા r -1 ફેક્ટોરિયલ થયું. આ પદને હું આની આગળ ગોઠવી શકું તો અહીંયા n-r+1 into n-r ફેક્ટોરિયલ આ વસ્તુ લખાશે. જે રીતે આપણે વિસ્તરણ કરીએ છીએ n ફેક્ટોરિયલ બરાબર n into n-1, તો જસ્ટ એના પ્રમાણે અહીંયા n+1 into એટલે આમાં જે ઓછું તે એકચ્યુઅલી આ થઈ જશે આખું n+1 ફેક્ટોરિયલ, કારણ કે n+1 ફેક્ટોરિયલ વિસ્તરણ n+1 into n ફેક્ટોરિયલ એ વસ્તુ થશે. એ જ રીતે આ r-1 છે તો યસ આ થશે r ફેક્ટોરિયલ. ઓકે, અને યસ આ થશે n-r+1. એ જ રીતે યસ અને આગળનું પદ આ છે યસ n-r+1 ફેક્ટોરિયલ. અહીંયા જસ્ટ હું થોડી પદોની ગોઠવણી કરું છું. યસ, તો અહીંયા n+1 ફેક્ટોરિયલ, અહીંયા હું r ફેક્ટોરિયલ લખું છું, અહીંયા n+1 ને સાથે લખું છું, -r ફેક્ટોરિયલ લખું છું. તો યસ, જે આપણું NCR નું સૂત્ર હતું એના પ્રમાણે હું બાજુમાં લખું છું, એના તમને સમજાશે. અહીંયા NCR ઇઝ ઇક્વલ્સ ટુ આપણે n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ n-r ફેક્ટોરિયલ એવું લખીએ છીએ. એટલે કે યસ, આ જે છે એના ફેક્ટોરિયલ, આ જે હોય એનું ફેક્ટોરિયલ, અને આ બેનું બાદબાકી આ વસ્તુ આવશે. તો અહીંયા આપણે જોઈએ ઉપર n+1 ફેક્ટોરિયલ છે, r ફેક્ટોરિયલ છે, આ બેની બાદબાકી આ રહ્યું. આ જે ફેક્ટોરિયલ હોય યસ n ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, અને આ બેની બાદબાકી n+1 ફેક્ટોરિયલ, r ફેક્ટોરિયલ, અને આ બેની બાદબાકી આ રહી. આના પરથી લખી શકીએ આ n+1cr, that is જવાબ. યસ, તમે આનું વિસ્તરણ કરશો તો આ જ વસ્તુ થશે. આનું વિસ્તરણ એટલે કે n+1 ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ, આ બેનો તફાવત. યસ, ઓકે, n+1cr. આ ખૂબ જ મહત્વનું સૂત્ર છે. ઓકે, યસ, અહીંયા ધ્યાન રાખવાનું આ NCR plus NCR -1, જે r માં એક વસ્તુ બાદ થાય તો પછી આના બરાબર n+1 CR8 આપણે લખી શકીએ. જસ્ટ અહીંયા હું તમને એક્ઝામ્પલ બતાવું છું કે આનો ઉપયોગ કેવી રીતે થાય છે. દાખલા તરીકે અહીંયા આપણે હું લખું છું 5C4 plus 5C3. તો તમે કમ્પેર કરશો તો અહીંયા NCR એટલે કે 5C4 plus 5C3. ઓકે, 5C3 એટલે અહીંયા આના કરતા એક ઓછું r-1 કરતા ઓછું, તો યસ, આનો ડાયરેક્ટ જવાબ લખાશે n+6. એટલે અહીંયા આ થશે 6C4 n+1CR. તમે કમ્પેર કરશો તો અહીંયા r બરાબર થશે 4 થશે, n બરાબર 5 થશે. યસ, n નું n+1 થવું જોઈએ, 5 નું 6, 5+1. યસ, પણ અહીંયા કમ્પલસરી પાર્ટ એ છે n સમાન હોવું જોઈએ, અને આમાં એક તફાવત આવવો જોઈએ. ઘણી વાર તમે ઉલટું લખો તો કન્ફ્યુઝન થઈ જશે, પણ અહીંયા 5C3 plus 5C4 આપેલું હશે તો કદાચ કન્ફ્યુઝન થવાથી કે r ને r-1 ના સ્વરૂપમાં ગોઠવી નાખવાનું, જેનાથી તમારે સરળતાથી તમે વસ્તુ કરી શકો છો. ઓકે, સો જસ્ટ આ રીતે આપણે એક્ઝામ્પલ કરવાના હોય છે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આમાં પણ છે ને એક્સટેન્શન કરતા પાછું આમાં કંઈક ઉમેરી દીધું હોય, અહીંયા 5C4 plus 5C3, પછી તમને યસ અહીંયા તમને આપી દીધું હોય અહીંયા 6C3 અહીંયા આપી દીધું. ઓકે, એટલે આ બેનું થશે 6C4, પછી આ ઉમેરાશે 6C3. તો યસ, આગળ કરતા જશો તો અહીંયા યસ પાછું આ સૂત્ર આવી ગયું NCR plus NCR-1, તો યસ આનું થશે 7C4. ઓકે, આનો જસ્ટ આ રીતનો યુઝ થતો હોય છે. ઓકે, આ તો જસ્ટ મેં તમને એક્ઝામ્પલ બતાવ્યું છે કે કયું છે, અને ખૂબ જ આ રીતે વપરાતું હોય છે. બે સમાન હોય પછી એક આના પછી 7C3 બી તમે ઉમેરી શકો છો, નો પ્રોબ્લેમ. એ રીતે તમે આગળ વધી શકો છો. ઓકે, અને એમાં પછી 8C4 થઈ જશે, ને એ રીતે જશે આગળ વધતું જશે. ઓકે, સો ધીઝ આર ધ થિંગ્સ. આ ઇમ્પોર્ટન્ટ વસ્તુઓ છે. ઓકે, સો સંચયમાં આપણે જે વસ્તુઓ જોઈ એ સંચય એ પસંદગી દર્શાવે છે, જ્યારે ક્રમચય એ ગોઠવણીઓ દર્શાવે છે. યસ, અહીંયા સંચય અને
ક્રમચયનો જે સંબંધ તો આપેલી n ભિન્ન વસ્તુઓ પૈકી r વસ્તુઓની પસંદગી કરીને દરેક પસંદગી સાથે એમની r ફેક્ટોરિયલ પ્રમાણેની ગોઠવણીનો એટલે પ્રત્યેક પસંદગી સાથે r ફેક્ટોરિયલ ગોઠવણીઓ થશે એટલે કે અહીંયા NCR ઇન્ટુ r પસંદગીમાંથી r ફેક્ટોરિયલ આપણે કુલ ગોઠવણીઓ NPR એ નું મળે અથવા તો જે ડાયરેક્ટ જે સૂત્ર છે એ ડાયરેક્ટ સૂત્ર જ આપણે જનરલ જ્યારે ફક્ત પસંદગીની વાત આવશે તો ડાયરેક્ટ સૂત્ર NCR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ છેદમાં ઇન્ટુ n માઇનસ r ફેક્ટોરિયલ એ વાપરવાનું હોય પરંતુ ઘણા બધા એક્ઝામ્પલમાં પસંદગી કર્યા પછી કુલ પસંદગીઓની ગોઠવણી એ વસ્તુ પૂછી હોય તો યસ ત્યારે આપણે NCR ઇન્ટુ r ફેક્ટોરિયલ બરાબર એની કુલ ગોઠવણી એટલે કે NPR એના પ્રમાણે આપણે આગળ યસ કારણ કે સંચય અને ક્રમચય ભેગું થાય છે તો ક્યાંક આપણે આ રીતનું પણ કરવું પડે અને ક્યાંક ફક્ત ડાયરેક્ટ જે સૂત્રો એટલે અહીંયા NPR અને NCR એ બધા સૂત્રો ધ્યાન રાખવાના છે NPR બરાબર n ફેક્ટોરિયલ છેદમાં n માઇનસ r ફેક્ટોરિયલ આવે જ્યારે NCR is equals to n ફેક્ટોરિયલ છેદમાં r ફેક્ટોરિયલ into n માઇનસ r ફેક્ટોરિયલ ઓકે આ રીતની વસ્તુઓ થાય ઓકે સો જસ્ટ અહીંયા આટલી વસ્તુઓ તમે લખી નાખો જસ્ટ નેક્સ્ટ લેક્ચરમાં આ બધી જ વસ્તુઓ જે સંચયનું સમજી લેજો વાંચી લેજો સંચય પર આપણે દાખલાઓ કરવાના છે જેટલા મેં પરિણામો લખાયા છે પરિણામો તમારે ધ્યાન રાખવાના છે પહેલું તો સૂત્ર એના સિવાય NCR is equals to NCN minus R એ વસ્તુ પર આપણે લખી શકીએ છીએ ઓકે અને આમાં છે ને નેક્સ્ટ લેક્ચરમાં NCR નું સરળ સ્વરૂપ કેવી રીતે લખાશે એ વસ્તુ જસ્ટ ફેક્ટોરિયલ બધું લખવાની જરૂર નથી અને આપણે સરળ રીતે પણ લખી શકીએ છીએ જસ્ટ એ વસ્તુ બી હું તમને બતાવીશ કે જે સામાન્ય રીતે આપણે એક્ઝામ્પલમાં વાપરતા હોઈએ છીએ પણ એના માટે આ બધા જ જે પરિણામો છે કે નોટ્સ છે એ વસ્તુ ધ્યાન રાખવાનું છે યસ એના સિવાય NCR is equals to NCN minus R એના સિવાય NCA is equals to NCB હોય તો A બરાબર B હોઈ શકે અથવા તો A plus B બરાબર N હોય બંને માટે વસ્તુ સાચું થશે અને છેલ્લું આપણે NCR plus NCR minus 1 is equals to N plus 1 CR યસ એ પરિણામો તમારે યાદ રાખવાના છે ઓકે તો જસ્ટ અહીંયા લેક્ચર પૂરું થાય છે નેક્સ્ટમાં આપણે સંચયના દાખલા કરીશું ઓકે